અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જોખમી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। તેના ભાગરૂપે પંચાયતી બજારમાં આવેલ વર્ષો જૂના વડના વૃક્ષનું સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ટ્રીમિંગ કરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જોખમી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે પંચાયતી બજારમાં આવેલ વર્ષો જૂના વડના વૃક્ષનું સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખી ટ્રીમિંગ કરવામાં આવ્યું। વૃક્ષની વિશાળ અને જોખમી ડાળીઓના કારણે અકસ્માતની શક્યતા ઊભી થતી હોવાથી સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી હતી। રજૂઆતના અનુસંધાને નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી વૃક્ષનું ટ્રીમિંગ કરાવ્યું। ટ્રીમિંગ બાદ વિસ્તારમાં અવરજવર વધુ સુરક્ષિત બની છે અને સ્થાનિક વેપારીઓ તેમજ રાહદારીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે। સ્થાનિકોએ સમયસર કાર્યવાહી કરવા બદલ નગરપાલિકાનો આભાર માન્યો છે। 2 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી હતી અને વરસાદ પડ્યો છે, તો એના માટે પંચાયતી બજારની અંદર પૌરાણિક અને જૂનું વડનું ઝાડ છે, તો સ્થાનિકોની રજૂઆત હતી કે એને થોડું ક્રીમિંગ કરાવી આપો, તો એનો થોડું સાઈડનો વજન તો બધું ઓછો થાય અને હજુ વળ્યું નથી, જેવી રીતે લોકો કહેતા હતા કે ભાઈ વડ વળી ગયું છે, પણ વર્ષોથી એવું ને એવું જ છે, પણ એના ડાળખાઓ વધારે લાંબા થઈ ગયા હોવાથી એને ક્રીમિંગ કરાવવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત હતી, તો એને આજ રોજ ક્રીમિંગ કરાવી અને વ્યવસ્થિત કરાવવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।